શિવરાત્રિમાં દરેક લોકો અલગ અલગ પદ્ધતિથી ભગવાન શિવની પૂજા આરાધના કરશે, પરંતુ મંત્રોની પણ શક્તિઓ છે. અને જો કોઈ સારા મંત્ર, સચોટ મંત્ર, જેમ કે શિવ પંચાક્ષર મંત્ર, આપણે 5 મંત્રોની વાત કરીશું. એક મંત્ર છે શિવ પંચાક્ષર મંત્ર, તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જે આપણને દરેકને આવડતો હોય છે. બીજો તમે કહી શકો છો શિવ મહિમ્ન સ્તુતિ. પછી ત્રીજા નંબરે શિવલિંગાષ્ટકમ. જો શિવલિંગાષ્ટકમ પણ ભગવાન મહાદેવને એટલો જ પ્રિય છે. બ્રહ્મ મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. એના પછી ચોથા નંબરે આપણે શિવ ગાયત્રી મંત્ર કરી શકીએ છીએ. શિવ ગાયત્રી મંત્ર એટલે કે ઓમ તત્પુરુષાય ધીમહિ મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. એના પછી જો આપણે સારામાં સારો એટલે કે દરેક કાર્ય સિદ્ધ થઈ જાય એવી પરિસ્થિતિ હોય કે માણસને રસ્તો ન જડતો હોય કે શું કરવું શું ન કરવું, કોઈ રસ્તો બાકી ન રહ્યો હોય, તો ઘણા બધા અઘોર મંત્ર છે. એમાંનો એક મંત્ર છે શિવ અઘોર મંત્ર. તો તમે આ શિવરાત્રિએ શિવ અઘોર મંત્ર પણ કરી શકો છો. અને અઘોર મંત્ર જે છે એ અઘોરેભ્યો અભોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્ત્રુ રુદ્ર રૂપેભ્ય. આ અઘોર મંત્રથી પણ તમે શિવને રીઝવી શકો છો અને ઘણા બધા ફળ પ્રાપ્ત કરી શકો છો. દરેક મનોકામનાઓ, કોઈ પણ એવી કામના કે ઈચ્છાઓ નથી જે અઘોર મંત્રથી સિદ્ધ ન થઈ શકે.